બાળકને આઈફોન ન લઈ દીધો એટલે બાળક સીધો પહોંચી ગયો પહાડ ઉપર અને બધા જ લોકો ભેગા થઈ ગયા. ફાયર બ્રિગેડના લોકો પણ બધા આવ્યા. બાળકને ખૂબ સમજાવ્યું, લગભગ 3-4 કલાક સમજાવ્યું કે બેટા તારી 18 વર્ષની ઉંમર છે અને આ આઈફોન, આ 2 વ્હીલ, આ 4 વ્હીલ, આ રાક્ષસી વાહન છે બેટા. તને એમાં ખબર ન પડે, આ રાક્ષસ તને ખાઈ જશે. 18 વર્ષની નાની ઉંમર હોય ને બેટા, તો ત્યારે ભણવાને પ્રેમ કરવાનો હોય બેટા. અને તું મોબાઈલ ફોન જોયો છે? તો કે પપ્પા મારા બધા જ ફ્રેન્ડ પાસે ફોન છે, આઈફોન છે, એટલે મારે જોઈએ છે, મને લઈ દો. બહુ મહેનત કરી એના પપ્પાએ સમજાવવાની, આજુબાજુના લોકોએ સમજાવવાની મહેનત કરી. બાળક 1 નો 2 ન થયો એટલે બાપનું હૈયું તો કેવું હોય છે હે. બાપે નક્કી કર્યું કે મારે મારા દીકરાને ગમે એમ બચાવી લેવો. બસ બાપ બિચારો દોડ્યો બાળકને બચાવવા માટે, પણ બાળકનો હાથ નો પકડાણો. બાપ દીકરો બે ખાઈમાં પડી ગયા, ઘટના સ્થળે મૃત્યુ પામ્યા. અને માને એમ થયું કે જવાન જો દીકરો હોય, 18 વર્ષ સુધી છાતીએ ચોટાડીને રાખ્યો હોય, એ દીકરો વહી જાય પછી જીવનમાં શું હવાદ હોય? માં પણ ઠેકડો મારી. હવે તમને બધો પ્રશ્ન થાય, સાહેબ એ તો એનો છોકરો મરી ગયો, એના મા બાપના સંસ્કારમાં ખામી એટલે મરી ગયો. કાંઈ વાંધો નહીં, એના મા બાપના સંસ્કારમાં ખામી કાંઈ વાંધો નહીં. તમારા ઘરે દીકરો ને દીકરી છે ને, આજ નહીં તો કાલે પ્રશ્ન તમારા ઘરે આવશે. દિલ્હીમાં જંતર મંતર આંદોલન થયું, નીટનું પેપર ફૂટ્યું, 21 બાળકો મૃત્યુ પામ્યા. એમાં 17 બાળકો મૃત્યુ પામ્યા ઘરે. રાત્રે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં મા બાપ મસ્ત આરામ કરતા હતા. અને તોય આપણે ન્યૂઝ વાંચીએ તો આપણને લાગણી ન આવે, કેમ કે આપણું બાળક નથી. આપણને એમ ને ઘટના તો બનતી હોય. નહીં, ઘટના બનતી હોય ને તો આપણે કાઠિયાવાડીમાં કહેવત છે, ચેતો નર સદા સુખી. રેડ એન્ડ વ્હાઇટ સંસ્થા માત્ર તમારી પાસેથી ફી લેવા માટે તમને નથી બોલાવતા, પણ અમને ખબર છે કે માત્ર ને માત્ર શિક્ષણથી કામ નહીં થાય, માત્ર બાળકને ભણાવવાથી કામ નહીં થાય. એના વાલી જાગૃત થશે ને તો કામ થશે.